સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 3 લેક્ચર નંબર 3 હીટ અને ટેમ્પરેચર ઉષ્મા અને તાપમાનમાં આપ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. દર લેક્ચરની આ લેક્ચર પણ આપણે પ્રાર્થનાથી શરૂ કરીશું. દરેક વિદ્યાર્થીઓ પ્રાર્થના માટે તૈયાર, સીધા વ્યવસ્થિત ટટ્ટાર, આંખો બંધ. પ્રાર્થના શરૂ. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. મિત્રો, ગયા લેક્ચરની વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે જે કંઈ અભ્યાસ કર્યો એમાં ઉષ્મીય વિસ્તરણનો અભ્યાસ કર્યો. તાપીય વિસ્તરણ, જ્યારે કોઈ પદાર્થને ઉષ્મા આપો છો ત્યારે એનું વિસ્તરણ થાય છે. જ્યારે કોઈ પદાર્થ છે ઉષ્મા ગુમાવે, ઉષ્મા મુક્ત કરે ત્યારે એનું સંકોચન થાય છે. આપણે 3 પ્રકારના વિસ્તરણ જોયા: રેખીય વિસ્તરણ, ક્ષેત્ર વિસ્તરણ અને કદ વિસ્તરણ. પછી એની થોડી ઘણી એપ્લિકેશન, એના પ્રશ્નો જોયા, એના MCQ કેવી રીતે પૂછાય એની બધી વાતો કરી. પદાર્થની સળિયાની લંબાઈ માટે આપણે તાપમાનના નાના ગાળા માટે રેખીય વિસ્તરણ માટેનું સૂત્ર જોયું, એના ઉપરથી ક્ષેત્રફળ વિસ્તરણનું સૂત્ર જોયું. સાથે આપણે એ પણ અભ્યાસ કર્યો કે કોઈ પદાર્થ છે એને ગરમ કરો તો એની લંબાઈમાં થતો વધારો એની મૂળ લંબાઈ ઉપર આધાર રાખે છે, સાથે સાથે એના તાપમાનના વધારા ઉપર પણ આધાર રાખે છે. થોડું ક્વિક રિવિઝન છે એ છેલ્લા લેક્ચરનું કરીને મિત્રો આપણે આગળની બાજુ આજે જે ટોપિક ભણવો છે ઉષ્મા ગણવાનો, એની અંદર આપણે દાખલ થઈએ. થોડુંક છે એ રિવિઝન માટે હું તમને કહી દઉં કે આપણે જે સૂત્રો ભણ્યા એમાં ડેલ્ટા એલ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. આનો મતલબ એમ થાય કે એલ ડેશ માઇનસ એલ ઇક્વલ ટુ આલ્ફા એલ ટી ડેશ માઇનસ ટી. એમાં એલ ડેશ છે એ અંતિમ લંબાઈ છે, એલ છે એ પ્રારંભિક લંબાઈ છે, આલ્ફા છે એ શું છે? દ્રવ્યનો રેખીય પ્રશ્ન, દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધાર રાખે. એલ છે એ મૂળ લંબાઈ જેને ગરમ કરો છો. ટી ડેશ જે છે એ શું છે? તો કે અંતિમ તાપમાન. ટી છે એ પ્રારંભિક તાપમાન. આના ઉપરથી આપણે એવું જોયું કે આ જ રીતે આપણે એલ ડેશ ઇક્વલ ટુ એલ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, અથવા તમે જો અહીંયા ડેલ્ટા ટી નથી કહેવું તો ટી ડેશ માઇનસ ટી પણ કહી શકશો. ઓકે, તો આ એલ ડેશ માટેનું સૂત્ર હતું. સાથે સાથે આપણે બીજી એક વસ્તુ પણ જોઈ હતી કે જેની અંદર આપણે એ વાત કરી હતી કે એલ ડેશ ઇક્વલ ટુ એલ 1 પ્લસ આલ્ફા ટી ડેશ માઇનસ ટી. તો આ સૂત્ર ઉપયોગ ક્યારે થાય? તમને એવું કીધું હોય કે 30 ડિગ્રી સેલ્સિયસે કોઈ સળિયાની લંબાઈ છે એ 30 ડિગ્રી સેલ્સિયસે 10 સેન્ટીમીટર છે. હવે જ્યારે આ સળિયાનું તાપમાન વધારીને 50 ડિગ્રી કરીએ ત્યારે લંબાઈ કેટલી? તો ત્યાં આગળ આ સૂત્રનો ઉપયોગ થશે. હવે બીજી વાત ઈ કરું મિત્રો, આ એલ ડેશ બરાબર એલ 1 પ્લસ આલ્ફા ટી ડેશ માઇનસ ટી. તો આ સૂત્ર છે એ રેખીય વિસ્તરણનું. એ જ રીતે ક્ષેત્રફળ વિસ્તરણ માટે ડેલ્ટા એ બરાબર 2 આલ્ફા એ ડેલ્ટા ટી, આવું સૂત્ર થાય. કદ વિસ્તરણ માટે ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા ટી. બીજી વસ્તુ આપને એ પણ ખ્યાલ છે કે ગામા બરાબર શું થાય? 3 આલ્ફા, અને ગામા છે ત્યાં શું છે? દ્રવ્યનો કદ પ્રસણાંક. એટલે કદ પ્રસણાંકનું મૂલ્ય રેખીય પ્રસણાંક કરતાં કેટલું હોય? 3 ગણું હોય. આલ્ફા અને ગામા છે એ દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધાર રાખે છે, પરંતુ આપણા માટે તાપમાનના નાના ગાળા માટે આને આપણે શું લઈ શકીએ છીએ? અચળ લઈ લઈશું. બરોબર, એટલે આલ્ફા અને ગામા આપણા કેસમાં બદલાશે નહીં, કેમ કે આપણે બધી જે વાતો કરીએ છીએ તાપમાનના નાના ગાળા માટે. પછી આપણે લુહારવાળો દાખલો છે એ ગણ્યો, ડીઝલવાળો છે એ દાખલા જોયા. તો આવા બધા દાખલાઓને MCQ છે એમાં પૂછાઈ શકે. છતાં કોઈ પણ વિદ્યાર્થીને હજી એમાં સમજણમાં કોઈ ગેપ રહી જતો હોય, કંઈ સમજાતું ન હોય તો એ મને ડાઉટ માટે પૂછી શકશે. તો આ છે એ મુખ્ય 3 સૂત્રો ગયા લેક્ચર માટે અગત્યના હતા કે જેમાં આપણે ઉષ્મીય વિસ્તરણની વાતો કરી. હવે આ જે ઉષ્મીય વિસ્તરણનો ટોપિક હતો એ સેપરેટ હતો. આપણે જે તાપમાનમાંથી ઉષ્મામાં આવ્યા હતા, ઉષ્મા એ આપને ખબર છે ઉર્જાનું સ્વરૂપ છે. શેનું સ્વરૂપ છે? ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. આ બધી વાતો છે એ રિવિઝનની હતી જે ગયા લેક્ચરમાં આપણે થઈ ગઈ છે. હવે આપણે આગળ વાત કરીએ. ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. કોઈ પણ પદાર્થને ઉષ્મા આપો એટલે એના તાપમાનમાં વધારો થાય, ને કોઈ પણ પદાર્થનું તાપમાન ઘટાડો એટલે એમાંથી ઉષ્મા છે એ મુક્ત થાય. પદાર્થને તમે ઉષ્મા આપો તો અમુક સમય સુધી ઉષ્મા છે લેશે, પછી ઉષ્મા વધી જશે એટલે એની સ્થિતિ છે એ બદલાશે, એની અવસ્થા છે એમાં રૂપાંતરણ થશે. તો ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે, એટલે ઉષ્માનો એકમ છે એ ઉર્જાનો એકમ હોય એવો જ થાય. એટલે તમને હું એમ વાત કહું કે ઉષ્મા છે ને એ ઉષ્મા
એ એક ઉર્જાનું જ સ્વરૂપ થઈ ગયું ને મિત્રો, એમ વિચારો ને, ઉષ્મા એ આ વાક્ય ઉપરથી ઘણી બધી માહિતી મળે કે ઉષ્મા જે છે ને એ ઉર્જાનું એક સ્વરૂપ છે. એનો મતલબ કે ઉષ્માનો જે એકમની વાત કરવી છે ને, ઉષ્માનો એકમ એ શું થશે? એસઆઈ એકમ. એસઆઈ એકમની વાત કરું તો ઉષ્માનો એકમ જૂલ, કે જે ઉર્જા માટે છે, બરોબર. ઉષ્માનો એકમ છે એ જૂલ થશે, કેમ કે ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. જનરલી જૂલ કરતા કેલરી નામનો એક એકમ છે એ ખૂબ વ્યાખ્યાયિત છે, પણ એસઆઈ એકમ છે એ જૂલ છે, બરોબર. આ તમને વાત કરી રહ્યો છે. ઉષ્મા એક ઉર્જાનું સ્વરૂપ છે તો ઉર્જાનો એકમ જૂલ છે, બરોબર. એ આપણે ભણ્યા છે, બરોબર. ઉષ્માનો એકમ જૂલ છે, પણ આ જૂલ સાથે સાથે એક બીજો એકમ વપરાય છે, એ કેલરી છે. કયો એકમ વપરાય છે? ઉષ્માનો બીજો એક એકમ છે એ કેલરી છે. શું છે? કેલરી. હવે કેલરી વચ્ચે અને જૂલ વચ્ચેનો સંબંધ આવો છે કે 1 કેલરી બરાબર 4.185 જૂલ. તો કેલરી છે એ ઉર્જાનો મોટો એકમ છે અને જૂલ છે એ કેલરીનો ઉર્જાનો નાનો એકમ છે. કેલરી 1 કેલરી બરાબર જુઓ 4.186 ઘણી જગ્યાએ લે છે, 4.185 જૂલ લે છે. તો ચાલે, એમાં કોઈ એકનો ડિફરન્સ હોય તો કોઈ જવાબમાં બહુ લાંબો ફેરફાર મળે નહીં. પણ કેલરી અને જૂલ બંને ઉષ્માના એકમો છે. હવે આ 1 કેલરી એટલે શું? કોને કેવું? 1 કેલરી કોને કેવું? તો એના માટે વૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપેલી છે. શું આપેલી છે? વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યા આપી? તો કે 1 કિલો, પહેલા તો એવું કહેતા કે કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 કિલો પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો કરવા માટે થઈ અને જરૂરી ઉષ્માને શું કહેવાય? 1 કિલો કેલરી. પણ વૈજ્ઞાનિકોએ પછી વિચાર્યું, એમણે શું વિચાર્યું અને શું નક્કી કર્યું એ તમને કહી દઉં કે 1 કિલોગ્રામ પાણીના તાપમાન ને 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને 1 કિલો કેલરી કહે છે. 1 કિલો કેલરી કહે છે. આ 1 કિલો કેલરીની વ્યાખ્યા થઈ કે 1 કિલોગ્રામ પાણીના તાપમાનમાં, શુદ્ધ પાણીના તાપમાનમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ લઈ જવું હોય તો આપવી પડતી ઉષ્મા છે, ઉષ્મા ઉર્જા, એને શું કહેવાય છે? 1 કિલો કેલરી. અને 1 કિલો કેલરી બરાબર 1000 કેલરી. કેટલી કેલરી? 1000 કેલરી, બરોબર. અથવા એવું પણ કહેવાય કે 1 કિલો કેલરી ના 1000માં ભાગને શું કહેવાય? 1 કેલરી. એટલે 1 કિલો કેલરી બરાબર 1000 કેલરી થશે. અને જો તમારે આ રીતે લખવું હોય તો પણ લખી શકો કે 1 કિલો કેલરી ઇક્વલ ટુ 10⁻³ કેલરી. બોથ આર ઇક્વલ, બંને સમાન જ છે. જે અગત્યનું અહીંયા પાસું છે કે 1 કિલોગ્રામ શુદ્ધ પાણી લેવાનું, એનું તાપમાન 14.5 ડિગ્રી સુધી લઈ જવાનું, ત્યાંથી 1 ડિગ્રી લઈ જવા માટે જે આપવી પડતી ઉષ્મા છે એને 1 કિલો કેલરી તરીકે વ્યાખ્યાયિત કરી વૈજ્ઞાનિકો, કે જેને આપણે કહીએ 1 કિલો કેલરી. અને 1 કિલો કેલરી જે છે એના 1000માં ભાગને એ લોકોએ શું કીધું છે? કેલરી. એટલે 1 કિલો કેલરી બરાબર કેટલી થશે? 10⁻³ કેલરી. હવે આગળ બીજી વાત કરું. આજે જે મુખ્ય છે એ તો ખબર પડી ગઈ તમને, એકમોની બધી વાતો કરી એટલે એના ઉપરથી તમને અંદાજો આવી ગયો કે આજે કેલરીના જ તે સાહેબ ભૂકા બોલાવાના છે. આપણે શબ્દ પણ સાંભળતા હોય રોજિંદા જીવનમાં, જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ એમાં કેલરીમાં ઉર્જા હોય કે આમાંથી 10 કેલરી મળે છે, 50 કેલરી, 100 કેલરી. એક રોટલી ખાવ તો આટલી કેલરી છે એ ઉર્જા મળે. એ ઉર્જા એટલે શું? શક્તિ છે. એટલે એ શક્તિ એટલે ઉર્જા, એટલે એનો એકમ છે એ જૂલ છે. પણ આપણને એ ખબર પડી કે 1 કેલરી બરાબર 4.185 જૂલ. સાથે એ પણ માહિતી મળી કે 1 કેલરી બરાબર, આપણે એવું કેવું હોય અથવા આપણે એવું કહીએ 1 કિલો કેલરી. શું કહીએ? 1 કિલો કેલરી. તો કિલો કેલરી હશે તો અહીંયા 10⁻³ હશે તો 4185 જૂલ. પણ જો આને કિલોમાં લખવું હોય તો 4.185 કિલો જૂલ. એટલે આવો સંબંધ છે એમની વચ્ચેનો.
ઓકે, આ બધા સંબંધો છે એ લખી રહ્યો છું, એ બધા રૂપાંતરણોના સંબંધો છે કે જેને ખાસ તમારે યાદ રાખવા પડશે, કે જેની અંદર તમને ઘણી બધી માહિતીઓ છે એની જરૂર પડતી રહેશે. કે 1 કિલો કેલરી એટલે 4.185 જૂલ. ઘણીવાર 1 કેલરી બરાબર 4.2 જૂલ પણ લઈ લેતા હોય છે. તો 1 કિલો કેલરી બરાબર 4185 જૂલ થશે 1 કિલો કેલરી બરાબર, અને 1 કિલો કેલરી બરાબર 4.185 કિલો જૂલ પણ થશે. હવે હું તમને જે વાત કરું છું ને, બે શબ્દો ઉપર ભાર આપણે દેવો છે. કેટલા શબ્દો ઉપર? બે. આને હું હવે કાઢી નાખું છું. એક શબ્દ છે એ ઉષ્માધારિતા છે. કયો શબ્દ છે? ઉષ્માધારિતા. અને બીજો શબ્દ છે એ વિશિષ્ટ ઉષ્માધારિતા. કેવી ઉષ્માધારિતા? વિશિષ્ટ ઉષ્માધારિતા. મિત્રો ખાસ ખૂબ અગત્યનો આજનો ટોપિક છે આ વિશિષ્ટ ઉષ્માધારિતા, અથવા ઘણીવાર છે એને વિશિષ્ટ ઉષ્મા પણ કહે છે. ખાલી શું કહે છે? વિશિષ્ટ ઉષ્મા. બંનેની સંજ્ઞાની થોડી ઘણી મિત્રો છે એ તમને વાત કરી દઉં. સંજ્ઞા માટે વાત કરું તો આની સંજ્ઞા છે એ H અને C, અને આની સંજ્ઞા છે એ સ્મોલ s છે. શું છે? સ્મોલ s. વિશિષ્ટ ઉષ્માની આ બે વાત કરવી છે. HC એટલે શું ખબર છે? એનું સૂત્ર તમને કહું તો Q/Δt. ખરી રીતે વ્યાખ્યા છે ફિઝિક્સની અંદર આપવી હોય તો એ લોકો એવું આપે છે કે આપેલ પદાર્થ માટે આપેલ પદાર્થને આપેલી ઉષ્મા Q અને ડેલ્ટા T ના ગુણોત્તરને ઉષ્માધારિતા કહેવાય. પણ આ વ્યાખ્યા મને ફિઝિક્સની દ્રષ્ટિએ બંધ બેસતી નથી લાગતી મિત્રો. એટલે હું તમને મારી રીતે વ્યાખ્યા આપું છું. હું કોઈ વૈજ્ઞાનિક નથી, પણ તમને સમજણ માટે ફિઝિક્સની દ્રષ્ટિએ જે વ્યાખ્યાની વાત કરું એ તમને ગળે તો ઉતરશે. આપેલ પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને ઉષ્માધારિતા કહેવાય. કેમ તો કે ડેલ્ટા T છેદમાં છે, અને છેદમાં હોય હંમેશા એકમ જ હોય. તમે છેદ ઉડાડો એટલે છેદમાં એક જ આવવાનો છે. બરોબર? Q છે ઉપર ઉષ્મા ઉર્જા છે, ડેલ્ટા T તાપમાન. એટલે તમે એવું કહી શકો કે આપેલ પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કયો? કેમ કે વધારો ઘટાડો આપને નથી ખબર. એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માને પદાર્થની ઉષ્માધારિતા કહેવાય. કેમ? કેમ કે પદાર્થ બદલાશે તો ઉષ્માધારિતાનું મૂલ્ય છે મિત્રો બદલાશે. દરેક પદાર્થ માટે ઉષ્માધારિતા છે એ કઈ સમાન નહીં હોય. ઉષ્માધારિતા છે ને તમને કહી દઉં, બે વસ્તુ ઉપર આધાર રાખે છે. કઈ કઈ? એક જાત અને બીજું છે તાપમાન ઉપર અથવા દળ. તાપમાન જવા દઈએ, જાત અને દળ ઉપર આધાર રાખે. પદાર્થ બદલાય, દરેક પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય અલગ અલગ હશે. કેમ? કોઈ દરેક પદાર્થને સરખો તાપમાનનો, ધારો કે એક લોખંડનો ટુકડો છે અને એક તાંબાનો ટુકડો છે, બેયના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો કરવો પડશે. શું સમાન બેયને ઉષ્મા આપવી પડશે? ધીસ ઇઝ ધ ઉષ્માધારિતા. તમે વિચાર કરો કે અહીંયા એકમ વધારો કરવો છે, Q છે એ બે માટે અલગ હશે. કેમ? તો કે HC અલગ છે. એનો મતલબ એવો છો કે જો તમે સમાન તાપમાનનો ફેરફાર કરવા માટે જુદા જુદા દ્રવ્યનો ઉપયોગ કરશો તો પણ ઉષ્માધારિતા જુદી હશે. બીજી વસ્તુ, તમે બે 10-10 ગ્રામના ટુકડા લ્યો, એક કોપરનો લ્યો તાંબાનો અને એક છે એ લોખંડનો, અને બેયના તાપમાનમાં તમારે બેયને સરખી ઉષ્મા આપવાની, તો પણ તાપમાનનો વધારો સરખો નહીં મળે. એનો મતલબ કે સમાન દળ લેશો ને તો પણ ઉષ્માધારિતા જુદી જુદી હશે, સમાન દ્રવ્ય લેશો તો પણ ઉષ્માધારિતા જુદી હશે. અરે મિત્રો બીજી વસ્તુ કહી દો, ઉષ્માધારિતા એ કઈ એવો શબ્દ નથી કે કોઈ ધારણ કરવાની વસ્તુ છે. જેમ કે ડોલની અંદર કોઈ પાણી ધારણ કેટલું કરી શકે એવી ક્ષમતા નથી. પદાર્થ ત્યાં સુધી ઉષ્મા છે એ મેળવશે જ્યાં સુધી પોતે ઉષ્મીય સંતુલનમાં ના આવે. કોઈ ગરમ અને ઠંડા પદાર્થને તમે સંપર્કમાં લાવશો તો જ્યાં સુધી બેયનું ઉષ્મીય સંતુલન ન સાધાય ને ત્યાં સુધી પદાર્થ એકબીજાની વચ્ચે ઉષ્માની આપલે કરે, અને જ્યારે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરી લેશે મિત્રો પછી છે ઉષ્મા એક બાજુથી બીજી બાજુ જવાનું બંધ થઈ જશે. કેમ કે ત્યાં ઉષ્મીય સંતુલન છે એ સ્થપાઈ ગયું હોય. ઉષ્મીય સંતુલન એટલે બીજું કાંઈ નથી, બે સમાન તાપમાને આવી જાય. તમને ખબર છે કે ચા છે એ ગરમા ગરમ રૂમની અંદર લાવશો, બરોબર, રૂમનું તાપમાન 25 હશે, ચાનું તાપમાન 25 કરતા વધારે છે. થોડાક સમય પછી તમારે ચેક કરવાનું, એ ચા ઠરી ગઈ હશે અને રૂમના તાપમાને આવી ગઈ છે, ત્યારે તમે એવું કહી શકશો કે ચા અને ઓરડો એ ઉષ્મીય સંતુલનમાં છે. કેમ? કે ગરમ ચા છે એ શરૂઆતમાં ગરમ હતી, એણે ઉષ્મા ગુમાવી
અને તાપમાનમાં ઘટાડો કર્યો, જ્યારે રૂમે છે ઉષ્મા મેળવી અને પોતાના તાપમાનમાં વધારો કર્યો, એવું ન થાય. કેમ કે બહુ લાંબો ફેરફાર ન થાય. એની અંદર જે ઉષ્મા હોય ને રૂમ, ખરેખર જ્યારે બહુ ગરમ પદાર્થ હોય એને ઠંડા પદાર્થના સંપર્કમાં લાવશો ત્યારે ઉષ્માની એમની વચ્ચે આપલે થતી હોય છે. આજે એનો પણ અભ્યાસ કરવો છે, જેને કેલોરીમેટ્રીનો સિદ્ધાંત કહે, ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી. પણ ઉષ્માધારિતા મગજમાં બેઠું કે નહીં મિત્રો? આપેલ પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જે જરૂરી ઉષ્માને શું કહેશો? ઉષ્માનો જથ્થો કયો, અથવા ઉષ્માના જથ્થાને પદાર્થની શું કહેશો? ઉષ્માધારિતા. તો હું આને આટલું જવા દઉં છું. હવે આ તમને ખાલી વ્યાખ્યા જાણકારી માટે હતી. હવે થોડીક વાત કરવી છે એકમની. આના શેની વાત કરવી છે? એકમ. HC નો જો એકમની વાત કરું મિત્રો, તો એકમ છે એ કયો કયો છે? Q એટલે શું થાય? ડેલ્ટા T એટલે કેલ્વિન, અથવા કેલરી અને ડિગ્રી સેલ્સિયસ, એ એકમો થશે. તમને જે ઠીક લાગે એ એકમ છે એ લઈ શકો. બરોબર? બે એકમો છે. બીજી વસ્તુ કે HC નું મૂલ્ય જાત અને દળ બે ઉપર આધાર રાખે. જાત તો તમને સમજાઈ ગયું કે પદાર્થ બદલાય એટલે ઉષ્માધારિતા એ પદાર્થનો ગુણધર્મ છે. બરોબર? પણ તાપમાનના નાના ગાળા માટે આપણે આને અચળ લઈ લઈશું. પણ દળ ઉપર કેવી રીતે? એના માટે થોડુંક છે એ તમે ધીરજ રાખો. એના વિશે પણ હું તમને માહિતી આપું. આ ઉષ્માધારિતાની વાત આપી. સમાન દળના, સમાન દ્રવ્યના પદાર્થ માટે પણ ઉષ્માધારિતા જુદી જુદી છે. સમાન દળ ધરાવતા પદાર્થો માટે પણ ઉષ્માધારિતા જુદી જુદી હશે. એમાં તમને વસ્તુ સમજાવી કે એક કોપરનો લઈ લો અને એક છે લોખંડનો, સમાન 10-10 ગ્રામના ટુકડા, તોય બેયના તાપમાનમાં એકમ વધારો કરવા માટે જુદી જુદી ઉષ્મા આપવી પડશે. બીજી વસ્તુ, સમાન દ્રવ્ય લઈ લો ને, બે લોખંડના જ લ્યો, બરોબર? સમાન દ્રવ્ય છે તો પણ બેયનું જો દળ જુદું જુદું હશે તો એમના માટે ઉષ્માધારિતા કેવી હશે? જુદી જુદી હશે. કેમ કે બે વસ્તુ ઉપર આધાર રાખે, જાત અને દળ. બરોબર? હવે વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે વિશિષ્ટ ઉષ્મા, તો એના વિશે કહ્યું, કોઈ પણ પદાર્થની ઉષ્મા છે ને એ ત્રણ વસ્તુઓ પર આધાર રાખે. પદાર્થના દળ, જાત એટલે કે પદાર્થની પ્રકૃતિ કયો એટલે એની જાત થઈ. બીજી વસ્તુ કે પદાર્થના દળ ઉપર આધાર રાખશે. બરોબર? કે પદાર્થ કેટલું દળ, અને તાપમાનના ફેરફાર ઉપર આધાર રાખશે. એનો મતલબ એવો છે કે પદાર્થને, કોઈ પણ પદાર્થને જ્યારે ઉષ્મા આપશો ત્યારે એને તાપમાનમાં વધારો થશે, અને કોઈ પણ પદાર્થની ઉષ્મા છે એ ગુમાવશે તો એને તાપમાનમાં ઘટાડો થાય. એટલે પદાર્થને આપવામાં આવતી ઉષ્મા Q, એ Q છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે. એક તો એમના દળ ઉપર, આ મેં દળ ઉપર આધારિતતા લખી. બીજી વસ્તુ કે Q છે એના તાપમાનના ફેરફાર ઉપર પણ આધાર રાખશે. આ બે વસ્તુ ઉપર આધાર રાખશે. આ બેયને જો હું સાથે લખું તો Q ચલે છે m ડેલ્ટા T. જો ચલનની નિશાની દૂર કરું તો Q બરાબર m s ડેલ્ટા T. આ S એટલે જ વિશિષ્ટ ઉષ્મા છે. શું છે એ? વિશિષ્ટ ઉષ્મા અથવા ઉષ્માધારિત. જો એને સૂત્રનો કરતા બનાવું તો S બરાબર Q m ડેલ્ટા T. હવે હું આની વ્યાખ્યા આપું. એકમ દળના પદાર્થમાં એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા કહેવાય. જેમ મેં અહીંયા શું કીધું હતું કે આ છે એ શું છે? આપેલ પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો છે એને ઉષ્માધારિતા કીધું. અહીંયા આ એકમ દળ ઉપર વ્યાખ્યાયિત થયેલી છે. કોના ઉપર વ્યાખ્યાયિત થયેલી છે? દળ. કેમ કે છેદમાં દળ પણ છે. એટલે એકમ દળના પદાર્થમાં એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને આપણે શું કહીએ છીએ? S. હવે વ્યાખ્યા જો અહીંયા બંધ બેસશે. હું તમને જે કેલરીની વ્યાખ્યા કહેતો હતો ને, 1 કિલોગ્રામ પાણી લેવાનું, એના તાપમાનમાં 14.5 ડિગ્રીથી 15.5 ડિગ્રી સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા એ પાણીની શું થાય? વિશિષ્ટ ઉષ્મા. તો તમે જે 4.186 કિલો જૂલ જે કહો છો એ પાણીની વિશિષ્ટ ઉષ્મા જ થઈ. શું થયું? પાણીની વિશિષ્ટ ઉષ્મા. તો S બરાબર Q upon m ડેલ્ટા T. હવે જુઓ, Q upon ડેલ્ટા T એટલે તો શું થાય મિત્રો? HC થશે. જોજો ખાસ, આટલું જે છે એના બરાબર તો HC થાય. તો તમે શું લખશો? HC upon m. એનો મતલબ કે HC બરાબર m into S. એનો મતલબ એવો છો કે ઉષ્માધારિતા એ દળ અને વિશિષ્ટ ઉષ્મા ઉપર આધાર રાખે. દળ ઉપર એટલે આધાર રાખે કે અહીંયા HC બરાબર m into S છે. S વિશિષ્ટ ઉષ્મા છે. વિશિષ્ટ ઉષ્મા એ દ્રવ્યની જાત અને તાપમાન બે ઉપર આધાર રાખે. દળ અહીંયા વ્યાખ્યાયિત નથી કરવાનું. કેમ? તો કે વ્યાખ્યાયિત ઓલરેડી કરી દીધું છે એકમ દળ માટે. ખ્યાલ પડે છે? એકમ દળ માટે વ્યાખ્યામાં જ, સૂત્રમાં જ આવી ગયું.
બરોબર? તો તમારા માટે જે અગત્યની વાત છે ને એ હવે હું કરું. આ તો મેં સમજણ માટે લખી. હવે બેય માટે છે એ વાત હું કરું છું. કોના માટે? બેય માટે. તમે ખાસ ધ્યાન રાખજો. ઉષ્મા ધારિતા એટલે કે HC upon Q upon ડેલ્ટા T. બીજી વસ્તુ કે HC નો એકમો બે છે. એક જૂલ પર કેલ્વિન અને બીજો કેલરી પર ડિગ્રી સેલ્સિયસ. આધારિતતા કોના ઉપર છે? HC નું મૂલ્ય પદાર્થની જાત અને પદાર્થના દળ પર આધારિત છે. બરોબર? આ વાત થઈ ખાલી કોના માટેની છે? ઉષ્માધારિતા. હવે વિશિષ્ટ ઉષ્મા અથવા વિશિષ્ટ ઉષ્માધારિતા બે શબ્દો કહેવાય છે. વિશિષ્ટ ઉષ્માધારિતા પણ કહેવાય અને વિશિષ્ટ ઉષ્મા પણ કહેવાય. S બરાબર Q m ડેલ્ટા T. એકમ દળના પદાર્થમાં એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો છે અને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. હવે S નો એકમ વાત કરવી છે. કોનો વાત? S નો એકમ. તો જુઓ અહીંયા છે એ કિલો જૂલ તમે લ્યો તો કિલો જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન, અથવા તમે જો આમ નથી લેવા માંગતા, તમારે કેલરી લેવી છે તો કેલરી પર ગ્રામ ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. આ પણ એકમ થાય. બીજી વસ્તુ કે S નું મૂલ્ય છે એ દ્રવ્યની જાત અને તાપમાન, દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે. બીજી વસ્તુ કે આપણે એક સૂત્ર અહીંયા ઈ પણ ભણ્યા. કયું? તો કે HC બરાબર m ઇન્ટુ S. કેવી રીતે? તો કે આમ પણ કહી શકાય અહીંયા HC બાય m. કેમ? તો કે આટલું જુઓ, ખાલી વિચારો તો આ તો HC થઈ ગયું, તો આ સૂત્ર પણ છે. બરોબર? તો આ ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા વચ્ચેનો વિશિષ્ટ ઉષ્માધારિતા ક્યારે વપરાય? કે જ્યારે કોઈ પદાર્થના તાપમાનમાં વધારો થતો હોય, અવસ્થા ન બદલાતી હોય, ત્યારે Q બરાબર ms ડેલ્ટા T નો ઉપયોગ થાય. જેમાં Q છે ઉષ્મા ઉર્જા છે, m છે એ દળ છે, ડેલ્ટા T તાપમાનનો ફેર, અને S એ વિશિષ્ટ ઉષ્મા જે દ્રવ્યનો ગુણધર્મ છે, જે જાત અને તાપમાન બે ઉપર આધાર રાખે. પરંતુ આપણા કિસ્સામાં અત્યારે આપણે ઓરડાના તાપમાન માટે એટલે કે નાના ડેલ્ટા ટી માટે બધી જ જગ્યાએ ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા બંને છે એને કેવા લેશું? અચળ છે એ લેશું. બરોબર? હવે આ વસ્તુ છે ને એનું આ લોકોએ જે રિપ્રેઝેન્ટેશન આપ્યું છે એ હું તમને કહું. તમને જરૂર લાગે તો આ રીતે તમે શોર્ટમાં લખી શકશો ખરા. હવે આપણે એ લોકોએ જે આપ્યું છે ને એના ઉપર થોડાક જઈએ અને એની થોડી ઘણી મિત્રો છે એ વાત તમને હું કરું. હવે ઉષ્માનો એકમ એમણે કીધું ઉષ્માનો એ ઉર્જાનું સ્વરૂપ છે. જે આપણે પહેલા લેક્ચરમાં જોયું કે ઉષ્મા એ શું છે? ઉષ્મા એક ઉર્જાનું સ્વરૂપ છે અને ઉર્જાનો એસઆઈ એકમ શું થાય? જૂલ. તેથી ઉષ્માનો એસઆઈ એકમ જૂલ છે. તાપમાનના ફેરફારના આધારે નિર્ધારિત ઉષ્માનો વધુ વ્યવહારિક એકમ કેલરી છે. આપણે જૂલનો બહુ ઉપયોગ નથી કરતા. તમે જોજો ફૂડ પેકેટ હોય અથવા કોઈ પણ તમે ખાવાની વસ્તુ લાવશો ઘરની અંદર પેકેટમાં, તો એની અંદર કેલરી છે ને એમાં મિત્રો છે ઉર્જા લખેલી હશે. તમે ખાસ જોજો એમાં કાર્બોહાઈડ્રેટ કેટલું છે, એનર્જી કેટલું છે, એ બધું કેલરીમાં લખેલું હોય ફિક્સ કન્ટેન્ટ માટે. બીજી વસ્તુ, 1 ગ્રામ પાણીના તાપમાનને 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્માને 1 કેલરી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી અને 1 કિલો કેલરી બરાબર છે એ 1000 કેલરીનો પણ ઉપયોગ થાય. આનો મતલબ એવો જ છે કે તમે આ સૂત્રનો જ ઉપયોગ કરો. જો તમે S બરાબર તમને જે સૂત્ર છે એ કયા સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છો તમે એ જુઓ, તો તમે આનો જ ઉપયોગ કરો કે સ્મોલ s બરાબર Q m ડેલ્ટા T. એકમ દળ, એકમ તાપમાનનો ફેરફાર, તો એના માટે જે જરૂરી ઉષ્મા 1. કેમ? તો કે m બરાબર તમે 1 ગ્રામ લીધું છે અને ડેલ્ટા T બરાબર પણ તમે કેટલું લીધું છે? 1 ડિગ્રી સેલ્સિયસ. તો એના ઉપરથી તમે કહી શકો કે તો આ S બરાબર Q એટલે વિશિષ્ટ ઉષ્મા બરાબર જ ઉષ્મા ઉર્જા થશે. આ કદાચ એમ કહો ને આ વ્યાખ્યાને 1 કિલોગ્રામ પાણીના તાપમાનમાં 14.5 ડિગ્રીથી 15.5 ડિગ્રી સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્માને 1 કિલો કેલરી તરીકે વ્યાખ્યાયિત કરો તો ખોટું નથી.
પછી સંબંધો આપ્યા કે 1 કેલરી બરાબર 4.185 જૂલ, 1 કિલો કેલરી એટલે 1000 કેલરી, આપને ખબર જ ન હોય એટલે એ લખીને આપે 4.186 કિલો જૂલ. બીજી વસ્તુ તમને કહી દઉં કે આગળ ઉપર આ સંબંધ પણ વપરાશે, તમારે લખવું હોય તો લખી લેજો તમારી નોટબુકની અંદર કે 1 કેલરી બરાબર 4.2 જૂલ. વ્યાપક રીતે આનો ઉપયોગ વધારે છે કે 1 કેલરી બરાબર 4.2 જૂલ. પછી છે એ કોઈ 4.185 બહુ લેતું નથી, અત્યારે આપણે અમુક જગ્યાએ ગણતરીમાં લેશું, પણ ખરી રીતે આનો વધારે ઉપયોગ છે, એટલે નોંધવું હોય તો નોંધી લેજો આની સાથોસાથ. બરોબર? ઓકે, તો આ બધા સંબંધોની વાત થઈ. તદનુસાર એટલે કે એ મુજબ આપણે એમ પણ કહી શકીએ, એમ સરસ, 1 કેજી પાણીના તાપમાનમાં 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માને આ કહેવાય. તો આ તો મેં તમને પહેલા કીધું હતું કે આવું પણ કહી શકાય, એ છેલ્લે કહે છે આ બધી વસ્તુ. હવે ઉષ્મા ધારિતા, આ જે ટોપિક લખ્યો ને 4, એ તમારા મટીરિયલમાં ક્યાંય છે નહીં. તમને એવું લાગે કે અમારે આ લખવું છે નોંધ માટે તો તમે લખી શકશો, બરોબર? પણ પહેલા આપણે જોઈએ કે પદાર્થમાં જેમ જેમ વધારે ને વધારે ઉષ્મા ઉમેરતા જઈએ એમ એનું તાપમાન પણ શું થાય? વધતું જાય. શું થાય? વધતું જાય. તમે કોઈ હળીઓ લઈ લો અને એને ગરમ કર્યા જ કરશો, તો પહેલા શરૂઆતમાં એનું તાપમાન વધે, જ્યાં સુધી એનું ગલનબિંદુ ના આવે ત્યાં સુધી શું થાય? ગરમ થયા કરે. પછી છે એ શું થાય? એની અવસ્થા બદલાય. એટલે જુદા જુદા પદાર્થ માટે તાપમાનનો સમાન ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જુદો જુદો જથ્થો હોય. એટલે કે લોખંડનો સળિયો હોય, તાંબાનો સળિયો હોય ને ઝીંકનો હોય, ત્રણેયના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો કરવો હોય તો જરૂરી ઉષ્મા સમાન હોય ના હોય. એમણે જે આ વ્યાખ્યા આપી ની વ્યાખ્યા છે એ ભૌતિક રીતે હું જોવા જાઉં તો સમજાય નહીં તમને. પદાર્થને આપેલી ઉષ્મા Q અને તદનુરૂપ તેના તાપમાનમાં ફેરફાર ડેલ્ટા ટી ના ગુણોત્તર પદાર્થની ઉષ્માધારિતા કહે છે. આ એને વ્યાખ્યા. પણ મારી જે વ્યાખ્યા છે ને એ તમને બહુ વ્યવસ્થિત સમજાશે. કેમ? તો હું તમને કહું કે આપેલ પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? ઉષ્માધારિતા. તમારે લખવી હોય તો લખી લો. આપેલ પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેશો? ઉષ્માધારિતા. બરોબર? તો વધારે સમજાશે તમને. એનો SI એકમ જૂલ પર કેલ્વિન, કેલરી પર કેલ્વિન. પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત તેમજ પદાર્થની દળ ઉપર પણ આધાર રાખે. જાત ઉપર કેવી રીતે? કેમ કે એ દ્રવ્યનો ગુણધર્મ છે, દ્રવ્ય બદલાય તો બદલાય. અને દળ માટે તમારે શું વિચારવાનું? આ તો વિચારી જ શકાય Q બરાબર MS ડેલ્ટા T, પણ HC બરાબર M ઇન્ટુ S કરો ત્યાંથી પણ ખબર પડે. પછી આ જે બધી માહિતી આપીને અગત્યની કે એક જ દ્રવ્યના બનેલા જુદા જુદા દળવાળા પદાર્થોની ઉષ્માધારિતા જુદી જુદી હોય. એટલે એક જ દ્રવ્ય એટલે લોખંડનો 2 ટુકડા, એક 5 ગ્રામનો ને એક 10 ગ્રામ, સમાન તાપમાનનો વધારો કરવો, આપવી પડતી ઉષ્મા સમાન છે? નહીં, દળ બદલાઈ ગયું. ઉષ્માધારિતાનો મતલબ ડોલની કેપેસિટી ધારિતા જેવો નથી, તે કેટલું પાણી ધારણ કરશે એવો પણ નથી. પદાર્થ અમુક ઉષ્મા ધરાવી શકતો હશે જે શોષી શકે એવો પણ અર્થ નથી. ઉષ્માનું શોષણ અને ઉત્સર્જન ત્યાં સુધી શરૂ રહે જ્યાં સુધી તાપમાનનો તફાવત જળવાય રહે. જેવો બે તાપમાનનો તફાવત સમાન થઈ જાય એટલે પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે એ ઉષ્મીય સંતુલનમાં કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ પીગળે પણ ખરો અને બાષ્પમાં રૂપાંતર. પાણી હોય કટોરામાં ભર્યું તેમ ગરમ કરી જ જાવ 100 ડિગ્રી સુધી તાપમાન વધે. પાણીનું મેક્સિમમ 100 ડિગ્રી તાપમાન હોય. 100 પછી શું થાય? બાષ્પીભવન. બરફ છે, બરફને તમે બહાર લાગશો તો માઇનસમાંથી ધીમે ધીમે તાપમાન ઘટતું હોય. 0 ડિગ્રીએ પોગે એટલે ઓગળવાનું શરૂ થાય. 0 માંથી પછી ધીમે ધીમે એનું તાપમાન વધતું જાય. તો આ ટોપિકમાંથી ઉષ્માધારિતામાંથી આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. તમારે જરૂર પડે તો આને લખી લો તમે તારે વ્યવસ્થિત. બરોબર? આ બધા પોઈન્ટ છે એ ખાલી તમારે ટોપિક 4 નથી આપવાનું. તમારે ઉષ્માધારિતા કરી અને તમારે નોટબુકમાં કે મટીરિયલમાં નોંધવું હોય તો નોંધી લેવાનું. અને પછી એવું લાગે તો સ્ટીકી નોટથી આને ચોંટાડી દો. પણ તમારા માટે આ ટોપિક અગત્યનો છે. ઉષ્માધારિતા જો આવડે તો મિત્રો વિશિષ્ટ ઉષ્માધારિતા આવડે. હે, આ તો એવી વસ્તુ થઈ ગઈ કે સીધા છે એ દીકરાનો જન્મ થયો બાપા વગર. પહેલા બાપા હોય પછી દીકરાનો જન્મ થાય કે નહીં? એમ. એટલે આપણા માટે ઉષ્માધારિતા છે એ બાપા છે અને પછી દીકરો છે એ વિશિષ્ટ ઉષ્મા છે. વિશિષ્ટ પરાક્રમો તો કોણ કરે? દીકરા જ કરે ને. બાપા જ બહુ ઓછા. તો અહીંયા આગળ ઉષ્માધારિતા એટલે તમારે શું સમજવાનું? પિતાશ્રીનું સ્થાન છે અને વિશિષ્ટ ઉષ્મા એટલે પુત્રનું સ્થાન છે. એટલે આપણે પહેલા પિતાની જરૂર પડે એટલે નોંધી લેજો તમે. બરોબર? હવે ઉષ્માનું માપન કે સામાન્ય રીતે પદાર્થને ઉષ્માનું શોષણ કરે ત્યારે તેનું તાપમાન વધે છે, જ્યારે ગુમાવે ત્યારે એનું તાપમાન ઘટે છે. આ તો આપને ખબર જ નહોતી, આપણે કીધું ત્યારે ખબર પડી. હે મિત્રો? હે, આવું તો નહોતી જ ખબર ને. પછી કહે કે આના ઉપર આધાર રાખે પદાર્થ કેટલી ઉષ્માનું શોષણ કરશે એનો આધાર 3 પરિબળો ઉપર.
તો આપને ખબર નહોતી, આપણે બધું એમને જ તાર્યું, દળ, એના તાપમાનમાં થતો વધારો ઘટાડો, અને દ્રવ્યની પ્રકૃતિ એટલે બીજું કાંઈ નહીં, દ્રવ્યની જાતો, દ્રવ્યની જાત કેવી છે, કઈ જાતનો, એટલે આઈ મીન કયો મટીરિયલ છે એમ. પછી લખે પદાર્થ દ્વારા શોષાયેલી અથવા ગુમાવેલી ઉષ્મા પદાર્થના દળના સમપ્રમાણમાં હોય તો તમે આવું લખી શકો કે ક્યુ ચલે છે એમ. પદાર્થ દ્વારા શોષાયેલી કે ગુમાવેલી ઉષ્મા તાપમાન ઉપર તો ક્યુ ચલે છે ડેલ્ટા ટી. પછી બેન ભેગું લખો તો ક્યુ ચલે એમ ડેલ્ટા ટી. ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી માં એસ છે એ પદાર્થના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા તરીકે ઓળખાય, એ દ્રવ્યની જાત ઉપર રાખે, બરોબર. અને એકમ કિલોજૂલ પર કિલોગ્રામ, પછી ડિગ્રી સેલ્સિયસ એવું પણ લખી શકાય. અને બીજું એ પણ લખાય કેલરી, ગ્રામ અને કેલ્વિનમાં લખો તો પણ ચાલે. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે આની વ્યાખ્યા એમણે એવું આપ્યું કે એમ બરાબર 1, ડેલ્ટા ટી બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ ને મૂકતા આપણને ક્યુ બરાબર 1 મળે છે, એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. પણ એની કરતાં નીચેનું તારણ છે એ વ્યાખ્યા વધારે છે કે 1 કેજી પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી જૂલમાં ઉષ્મા છે. પણ હું તમને વ્યાખ્યા કહું, તમારે લખવી હોય તો લખી લો. તમારે કેના ઉપરથી વ્યાખ્યા હું તમને જે કહી રહ્યો છું એ ખબર છે તમને, અગેન રિપીટ કરું કે આના ઉપરથી એસ બરાબર સ્મોલ છે હો, એસ બરાબર ક્યુ અપોન એમ ડેલ્ટા ટી. આપેલ અથવા એવું લખાય એકમ દળના પદાર્થમાં એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે, એકમ દળના પદાર્થમાં એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. આઈ અગેન રિપીટ, એકમ દળના પદાર્થમાં એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. બહુ અગત્યના ટોપિક છે બંને હો. નેશનલ લેવલની એક્ઝામમાં ઘણી વાર આવા ટાઈપના પ્રશ્નો પૂછાશે. આજનું જે લેક્ચર છે એ તમારા માટે આગળ ઉપર ખૂબ જ કામનું છે, કે જે સીધા ટોપિકો તમને 11, 12 સાયન્સની અંદર કામના છે. એટલે બહુ ગહન અભ્યાસ છે આનો કરવાનો છે, અને આની જે કાંઈ સમજણ જરૂરી છે એ લેવાની છે, બરોબર. હું એટલે એક એક વસ્તુનો વ્યાપક અર્થ તમને કહી રહ્યો છું. હવે હું તમને મિત્રો આ કહીશ કે એસ નું મૂલ્ય વધારે હોય તો ક્યુ નું મૂલ્ય પણ વધારે જશે, એમ અને ડેલ્ટા ટી એકમ. એટલે તમે એમ વિચાર કરો કે કોઈ બે દ્રવ્ય છે, એમાંથી એક દ્રવ્યની વધારે છે અને બીજા દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા ઓછી છે. બેયમાં તમારે સમાન તાપમાનનો વધારો કરવો હોય તો જેની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે એના માટે વધારે સમય લાગશે. તમને હું કહું કે કોઈ દ્રવ્ય એ, એના માટે વિશિષ્ટ ઉષ્મા એસ એ ગ્રેટર ધેન છે એસ બી, તો એનો મતલબ કે એમ પણ થશે ક્યુ એ ગ્રેટર ધેન ક્યુ બી. તો બેયની અંદર સમાન તાપમાનના વધારા માટે તમારે આને વધારે ઉષ્મા આપવી પડશે. એટલે ટાઈમ કેવો લાગશે? વધારે. 10 ગ્રામ છે એ કોઈ એ દ્રવ્ય છે, 10 ગ્રામ કોઈ બી દ્રવ્ય છે, બેયના તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ જ્યાં છે ત્યાંથી વધારો કરવો છે, તો આના માટે વિશિષ્ટ ઉષ્મા વધારે, તો એના માટે ગરમ કરવા માટે, એને તાપમાનનો વધારો કરવા માટે વધારે. એટલે સીધી ભાષામાં એમ કહું કે જેની એને ગરમ કરવામાં વધારે તાપમાને લઈ જાઓ બે દ્રવ્યને તો, અને જેની વિશિષ્ટ ઉષ્મા ઓછી ઝડપથી તમે ગરમ કરો એટલે ઝડપથી તાપમાનમાં વધારો થાય. એટલે સિમ્પલ વસ્તુ કે જેની વિશિષ્ટ ઉષ્માધારિતા વધારે એને ગરમ કરવામાં વધારે વાર લાગે, અને એની વિશિષ્ટ ઉષ્મા ઓછી ઓછો લાગશે. આ સચોટ નિચોડ તમને કહી દીધો કે ભાઈ આ વસ્તુનો નિચોડ છે શું મળે, પરિણામ શું છે? વિશિષ્ટ ઉષ્મા, બરોબર. આના આધારિત આ જે નિચોડ બોલ્યો ને એના આધારિત JEE MCQ પૂછાઈ ગયેલા છે. કોષ્ટકમાં મૂલ્યો આપ્યા છે માત્ર અભ્યાસ માટે છે. પાણી છે ને એની માટે સૌથી વધારે વિશિષ્ટ ઉષ્મા છે, પછી એલ્યુમિનિયમ છે, પછી લોખંડ છે, તાંબુ છે અને પારો. તો તમે જુઓ સૌથી વધારે પાણી તમને MCQમાં એમ કે નીચેનામાંથી કયા દ્રવ્ય, નીચેનામાંથી કયા પદાર્થની વિશિષ્ટ ઉષ્મા વધારે છે, તો જો એમાં પાણી હોય ને તો પહેલા પાણી સિલેક્ટ કરવાનું, કેમ કે પાણીની વિશિષ્ટ ઉષ્મા સૌથી વધારે છે. એટલે પાણીમાં જો બધા દ્રવ્યો હોય તમને એવો MCQ પૂછે કે 10 ગ્રામ પાણી લીધું છે, બરોબર, 10 ગ્રામ પ્રવાહી એલ્યુમિનિયમ છે, 10 ગ્રામ પ્રવાહી લોખંડ છે, 10 ગ્રામ તાંબુ છે, 10 ગ્રામ પારો છે પ્રવાહી, બધાના તાપમાનમાં 50 ડિગ્રી કરવો છે, તો સૌથી વધારે સમય કયા દ્રવ્યને લાગશે? પાણીને, કેમ કે પાણીની વિશિષ્ટ ઉષ્મા વધારે છે. કેસ જ અઘરો છે પાણીનો, કેમ કે વિશિષ્ટ ઉષ્મા વધારે તો આપવી પડતી ઉષ્મા પણ વધારે હોય સમાન તાપમાનના વધારા માટે, તો પાણીની અંદર છે. પછી નીચે નિચોડ આપ્યું, જ્યારે સમાન દળ ધરાવતા વિવિધ પદાર્થોની સરખી માત્રામાં ઉષ્મા આપવામાં આવે, સમાન દળ લીધા ત્યારે તાપમાનમાં વધારો થાય છે, પણ સમાન ઉષ્મા પૂરી પાડવામાં આવે ત્યારે ઓછી વિશિષ્ટ ઉષ્મા ધરાવતો પદાર્થમાં તાપમાનમાં વધારો થાય છે.
જ્યારે વધુ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પદાર્થમાં તાપમાનનો વધારો ઓછો થાય. કેમ? જેની વિશિષ્ટ ઉષ્મા વધારે હોય ને મિત્રો એને ગરમ થવામાં વધારે વાર લાગે, જ્યારે જેની વિશિષ્ટ ઉષ્મા ઓછી હોય એને કેવી વાર લાગે? ઓછી વાર લાગે, ઝડપથી ગરમ. આ સીધી વસ્તુ કહું કે કોઈની છે બરોબર ભૂખ લાગવાની ક્ષમતા જેવી વાત થઈ, કેમ કે દ્રવ્ય એ માણસનો ગુણધર્મ. કોક છે એ 2 રોટલી ખાઈ ધરાઈ જાય, અમુક 6 રોટલી એમ કે હજી 2 હોય તો આવવા દો. કેમ? તો કે એની વિશિષ્ટ ઉષ્મા વધારે છે. વિશિષ્ટ ઉષ્મા ઇન ધ સેન્સ કે એની ભૂખની ક્ષમતા છે ને એ વધારે છે, અને ભૂખ વધારે લાગી છે, બરોબર. તો બે હશે એ હરખી ઉંમરના જ તે. તો એની જેવું અહીંયા આપણે સમાન દળ હોય, સમાન ઉષ્મા પૂરી પાડો તો એકની અંદર તાપમાનનો વધારો વધારે મળે. કોની અંદર તાપમાનનો? જેની વિશિષ્ટ ઉષ્મા ઓછી હોય એનો તાપમાનનો વધારો વધારે મળશે. જેની વિશિષ્ટ ઉષ્મા વધુ હશે એના માટે તાપમાનનો વધારો છે એ તમને મિત્રો ઓછો મળશે. તો આ બધા નિચોડ જે કહી રહ્યો છું. હવે આવો પ્રશ્ન હોય, પહેલા પ્રશ્ન ધ્યાનથી વાંચી લો. 6 kg દળ ધરાવતા તાંબાના બ્લોકના તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે? તાંબાની વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપી દી. પહેલા તો છે ને સંજ્ઞા સ્વરૂપે નક્કી કરી નાખો શું શું તમને આપ્યું છે પ્રશ્ન. આ 6 kg આપ્યું એ શું આપ્યું તમને? એમ દળ. 10 ડિગ્રીનો વધારો એટલે આ તમને આપ્યું ડેલ્ટા ટી. અને આ જે આપ્યું ઉષ્મા ધારિતા એ શું તમને આપ્યું? એસ. એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે કયો છે ધાતુ? જે ધાતુ હોય એસ આપ્યો છે ખાલી, એમ વિચારો ને, સ્મોલ એસ. અને તમારે શું ગોતવાનું છે? ક્યુ ગોતવાનો છે પ્રશ્નમાં, બરોબર. એટલે તમને ખબર પડે કે આપણે આ સૂત્રનો વાપરવો પડે, ઉપયોગ કરવો પડે. એમ એસ ડેલ્ટા ટી. એમ કેટલો છે? 6. એસ કેટલો? જો આ કિલો જૂલમાં જ આપી છે એટલે કાંઈ ચિંતા નથી, ગ્રામમાં હોય તો કિલોમાં ફેરવવી પડે. એને ગુણ્યા તમારે ડેલ્ટા ટી કેટલો? 10. ગુણાકાર કરો, જે મળે એ તમારો જવાબ. ખાલી ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી નો ઉપયોગ હતો. ઓકે, એટલો ઉપયોગ કરતા આવડશે તમને તો જવાબ મળી જશે. ગણતરી પછી જાતે કરવાની તમારે. આમાં કરીને આપી છે પણ જરૂરી નથી કે તમારે આમાંથી જોઈ જોઈને જ કરવું. ખાલી ગુણાકાર હતો 6 × 3.8 × 10, બરોબર. આવા ગુણાકારમાં કેલ્ક્યુલેટર વાપરી શકાય. જો સરળ માહિતી હોય તો આપણે ઉપયોગ ના કરીએ તો ચાલે, પણ આમાં કરવી પડે. આમાં હવે તમે વિચારો. પહેલા હું તમને સમય આપું, તમે પ્રશ્ન વાંચીને વિચાર કરી લો. પહેલા નક્કી કરો કે આ 10 kg શું આપ્યું છે? દળ આપ્યું છે. શું આપ્યું છે તમને? 10 kg છે આ એમ આપ્યું છે. ગોળાના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ એટલે ડેલ્ટા ટી આપી દીધો. 9.20 કેલરી છે, ક્યુ આપી દીધો છે. અને તમને એમ કીધું કે એસ છે એ ગોતો. શું ગોતવાનો છે? એસ. એટલે પછી મૂંઝાવાનું નહીં, એસ ને સૂત્રનો કરતા જ બનાવવાનું. ક્યુ અપોન એમ ડેલ્ટા ટી કેટલા છે? 20. ઓકે, છેદમાં કેટલા? એમ કેટલું લેવાનું છે? 10. અને ડેલ્ટા ટી કેટલો? 1. તો હવે ખબર પડી કે અહીં તો એમ નામ ખબર પડે 9.20 એટલે 0.920, બરોબર. આ છે એ ક્યુ છે એ શેમાં આપીશ તમને જુઓ તો કિલો જૂલમાં. તો અહીંયા આગળ શું રાખવું હોય? જો કિલો જૂલમાં રાખો તો અહીંયા કિલો જૂલ જ છે, બરોબર. તો તમારે આમ જવાબ થશે કિલો જૂલ અપોન કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ. આ તમારો જવાબ થયો. ખાલી સૂત્રનો ઉપયોગ હતો મિત્રો. આમાં વેલ્યુ બદલાઈ જાય, પરીક્ષામાં પૂછાય, ટેસ્ટમાં કે ત્યારે. ખાલી સૂત્ર, પહેલા સૂત્રમાં આપણે ક્યુ ગણ્યું, અહીંયા એસ ગણવાનો આપ્યો. કોઈ પણ વેલ્યુ માટે આ તમને પ્રશ્ન ગણવા માટે પૂછી શકે. કોઈ અઘરો પ્રશ્ન નથી, ખાલી સૂત્રનો ઉપયોગ હતો. 9.20 ભાગ્યા 10. જે ઓલો પ્રશ્ન હતો ને એમાં ફેરફાર કરવો હોય શું કરીએ કાંઈ ખબર? હું તમને ફેરફાર કરી શકું કે આમાં 6 kg દળ ધરાવતા તાંબાના બ્લોકના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા આટલી છે, તો તાંબાની વિશિષ્ટ ઉષ્મા ધારિતા ગોતો. ઉલટો પ્રશ્ન પૂછી શકું. સરસ પ્રશ્ન છે, ધ્યાનથી વાંચો પહેલા પ્રશ્ન, પછી આપણે કરીએ પ્રશ્ન સોલ્વ. પહેલા ધ્યાનથી છે એ તમે પ્રશ્નને વાંચી લો. તમને પ્રશ્નમાં એવું કીધું છે ક્યુ જેટલી ઉષ્મા વડે 1 ગ્રામ જેટલા પદાર્થ એ નું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે, અને 1 ગ્રામ જેટલા પદાર્થ બી નું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ. સમાન ઉષ્મા સમાન દળ, એકમાં 3 એકમાં 4, એનો મતલબ કે વિશિષ્ટ ઉષ્મા છે એ બે કેવી હશે? સમાન હશે નહીં. તો કયા પદાર્થની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે? ઓકે, ધેટ્સ ફિનિશ.
હવે પહેલા તો સૂત્રને યાદ કરવા. સૂત્ર શું છે આપણું? S બરાબર Q/m ડેલ્ટા ટી. આવું સૂત્ર છે આપણું. જુઓ તો S બરાબર Qm ડેલ્ટા ટી. હવે જુઓ તો એમાં m સમાન છે અને q સમાન છે આપેલ પ્રશ્ન. બેમાં 1-1 ગ્રામ દળ અને જુઓ તો q જેટલી બેયને સમાન ઉષ્મા. એનો મતલબ એમ થાય કે q અને m સમાન. બરોબર, q અને m સમાન એનો મતલબ કે s ચલે છે 1/Δt થાય. આ ચલન જે છે ને s ચલે છે ડેલ્ટા ટી. હવે તમે એનો મતલબ કે આપણે ગુણોત્તર લઈએ SA/SB, તો અહીંયા શું આવે? ડેલ્ટા ટી, અહીંયા SA/SB આવશે આપણે. તો અહીંયા ડેલ્ટા ટી બી લેવું પડે કેમ કે વ્યસ્ત ચલન છે. તો અહીંયા ડેલ્ટા ટી એ. હવે આનો ઉપયોગ કરી અને આપણે આગળ વધીએ. SA/SB, ડેલ્ટા ટીબી કેટલો વધારો છે? બી માં કેટલો વધારો? 4 નો અને એ માં 3 નો લખ્યો. હવે 4/3 કરો તો આ મિત્રો ગ્રેટર ધેન 1 મળે. એનો મતલબ કે SA ઇઝ ગ્રેટર ધેન SB. કેમ? તો કે અંશ મોટો છેદ નાનો, તો એનો મતલબ કે અહીંયા પણ અંશ મોટો અને છેદ નાનો થશે. બરાબર છે. અને 4.3 કરશો લગભગ 1.33 જેવું તમને મળશે. બરોબર? કેમ? તો કે 3 નો ભાગ તમે ચલાવો તો 3 × 3 અને પછી 0.33 જેવું થશે. એટલે એનો મતલબ કે SA અને SB મળ્યું. તો હવે તમારો પ્રશ્ન હતો કોની વિશિષ્ટ ઉષ્મા વધારે? તો A ની વિશિષ્ટ ઉષ્મા વધારે છે. હવે આ પ્રશ્ન પહેલા સમજાવું અગેન. પહેલા S બરાબર Q/m. Q અને m સમાન છે મિત્રો, મગજમાં બેસે છે ને? હા, ધ્યાન આ બાજુ બધાનું. Q અને m બંને કેવા છે? સમાન. S ચલે છે 1/Δt, એના ઉપરથી SA/SB, ડેલ્ટા TB/Δa. પછી નક્કી કર્યું 4/3 આવે તો 1 કરતા વધારે હશે આ ગુણોત્તર. તો એનો મતલબ કે SA ગ્રેટર ધેન SB હશે. આ પ્રશ્ન પૂરો. ફેરફારની વાત કરી દઉં. શું ફેરફારો થાય? એક ફેરફાર કે અહીંયા 1 ગ્રામ છે ને, અહીંયા 2 ગ્રામ થઈ જાય. શું થઈ જાય? 2 ગ્રામ. તો એનો મતલબ કે આ જે સૂત્ર હતું ને S બરાબર Q/m ડેલ્ટા ટી, બરોબર, તો એમાં S ચલે છે 1/m ડેલ્ટા ટી આવે. શું આવે? m ડેલ્ટા ટી. m ને પણ ગુણોત્તરમાં ધ્યાનમાં લેવો પડે કેમ કે દળ પણ બદલાઈ રહ્યું છે. બીજી વસ્તુ, સમાન દ્રવ્યના લઈ લે બે. ધારો કે તમને એમ કે Q જેટલી ઉષ્મા વડે એક 1 ગ્રામનો છે, બીજો 2 ગ્રામ જેટલા પદાર્થ A અને તે જ મટીરિયલનો બનેલો બીજો પદાર્થ એનું 4, એટલે કે પદાર્થ B નથી. હવે આ એનો એ જ છે, બે દ્રવ્ય સમાન છે અને તમને છે એ ગુણોત્તર પૂછે કોઈ, બરોબર, શેનો ગુણોત્તર ઈ પૂછશે? દ્રવ્ય સમાન થઈ ગયું એટલે S બરાબર Qm ડેલ્ટા ટી. એમાં તમને ડેલ્ટા ટી નો ગુણોત્તર પૂછે તો S પણ સમાન થઈ ગયો, Q પણ સમાન થઈ ગયો. m જુદા જુદા, એનો મતલબ કે m ચલે છે 1/Δt, એટલે કે ડેલ્ટા ટી ચલે છે 1/m થાય. તો આવા બધા પ્રશ્નો પણ આવશે. બરોબર? આ ફેરફાર વાળા. તો થોડું ધ્યાન રાખવાનું કે શું પ્રશ્નમાં પૂછેલું છે. બહુ સરળ પ્રશ્ન. આના ઉપરથી એક તમને પ્રેક્ટિસમાં પણ પ્રશ્ન આપેલો છે, થોડોક ફેરફાર કરી. અત્યારે આ પ્રશ્ન આમાં ગણીને પણ આપ્યો છે, તમે જોઈ શકો છો. તમને બધી વસ્તુ ગણીને આપી છે. 1.33 એનો મતલબ એ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા બી પદાર્થ કરતા વધારે છે. હવે આપણે છે ને મિત્રો એક કેલોરીમીટરનો સિદ્ધાંત છે એ ભણવા જવો છે. કોનો સિદ્ધાંત? કેલોરીમેટ્રીનો. બરોબર? તમને હું બતાવી દઉં કે સાધન કયા ટાઈપનું હોય. આ રીતનું આવે કેલોરીમેટ્રીનો સિદ્ધાંત. આવું સાધન છે, એનો અભ્યાસ કરવો છે આપણે. આપણે લખીએ કેલો આ સિદ્ધાંત એટલે આમ જોવા જઈએ ને તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે, બીજો કોઈ નવો સિદ્ધાંત છે નહીં. ધારો કે હું તમને એમ કહું કે આપણે કોઈ એક પાત્ર લઈએ, આવું પાત્ર છે, આની અંદર પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી. કેટલું? 15-20 લીટર જેટલું પાણી છે એ ભરેલું છે. અને આની અંદર આપણે કોઈ એક લોખંડનો ગરમા ગરમ ગોળો છે એ લાવીએ છીએ. આ શું છે? લોખંડનો ગોળો, ગરમ ગોળો. અને આ છે એ પાણી છે એ કેવું છે? ઠંડુ પાણી. ઓકે? હવે થશે શું? આ પાત્ર છે ને આખું શૂન્યાવકાશી ચેમ્બરમાં છે એવું આપણે ધારી લઈએ.
આમાં કોઈ બીજે બહાર ઉષ્મા જતી નથી, એવી રીતનું આપણે આદેશ પરિસ્થિતિમાં ધારી લઈએ તો થાય શું કે આ ગરમ ગોળો છે, બરોબર, એનું તાપમાન છે, આપણે ગરમ ગોળાનું તાપમાન લઈએ T1, આનું તાપમાન છે એ T2. અમુક સમય પછી એ લોકો કોઈ છે ને મિશ્રણ એટલે કે સંતુલિત તાપમાને આવશે, એ તાપમાનને કહીએ T, કે જે મિશ્રણનું તાપમાન છે, આ બેયનું જે છે એ સંતુલન તાપમાન કહીએ કે અથવા સંતુલિત, એ સંતુલિત તાપમાન છે. થાય શું કે ધારો કે ગોળો છે એ ધગધગતો છે, ગોળો ધારો કે આપણે એવું લઈ લઈએ કે 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ છે, અને પાણી જે છે ને એ પાણી છે એ આપણે રૂમ તાપમાને લઈએ 25 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? 25 ડિગ્રી સેલ્સિયસ. થશે શું આ ક્રિયાની અંદર કે જેવો ગોળો છે એ ઠંડા પાણીના સંપર્કમાં આવશે એટલે ગોળો છે એ ઉષ્મા ગુમાવશે. કેના સંપર્કમાં આવ્યો? પાણીના. એટલે એ કોને ઉષ્મા આપશે? પાણીને. એટલે ગોળો ઉષ્મા આપશે અને પાણી ઉષ્મા મેળવશે. તો ગોળો ઉષ્મા ગુમાવે તો ગોળાના તાપમાનમાં શું થાય? ઘટાડો. અને પાણીના તાપમાનમાં વધારો. અમુક સમય પછી બે સંતુલિત સ્થિતિમાં આવી જશે. એટલે કે ગોળાએ ગુમાવેલી ઉષ્મા છે એટલી જ પાણીએ મેળવેલી ઉષ્મા, કેમ કે ક્યાંય બીજા ઉષ્માનો વ્યય નથી થતો એવું લઈએ છીએ. આ પાત્ર છે ને એ પાત્ર પણ આપણે એવું લઈએ છીએ કે જે ઉષ્મા છે એનું શોષણ ન કરે એવું પાત્ર હોય, આદર્શ રીતે એવું લઈએ. અને આખી જે ઘટના છે એ શૂન્ય અવકાશી ચેમ્બરમાં છે, ઉષ્મા બહાર ક્યાંય ભાગી જવાની તો વસ્તુ છે જ નહીં. તો આનો મતલબ એવો થાય કે ગોળાએ ગુમાવેલી, કોણે ગુમાવેલી? ગોળાએ ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પાણીએ મેળવેલી ઉષ્મા થાય. શું થાય? મેળવેલી ઉષ્મા. એટલે કે ગુમાવેલી ઉષ્મા બરાબર જ મેળવેલી ઉષ્મા. આ કેલોરીમેટ્રીનો સિદ્ધાંત છે. તો આ તો બીજો કોઈ સિદ્ધાંત છે જ નહીં. અહીંયા ઉર્જાનું સંરક્ષણ થયું. જેટલું ગોળાએ ઉષ્મા ઉર્જા ગુમાવી એટલી પાણીએ મેળવી. ગોળાના તાપમાનમાં છે એ ઘટાડો થશે, ઠંડા પાણીના તાપમાનમાં વધારો થશે. તો આમાં ધારો કે આપણે લખવું હોય આનું દળ છે એ આપણે M1 કહીએ, આનું દળ છે એ M2 કહીએ. તો હું જો ગોળાએ ગુમાવેલી ઉષ્મા લખવી હોય તો M1 ગુમાવે છે ઉષ્મા તાપમાન, પછી એની વિશિષ્ટ ઉષ્મા છે એને S1 કહું. તાપમાન છે એ આનું T1 છે, અને અમુક સમય પછી સંતુલિત તાપમાન T થાય તો T1 માઇનસ શું થાય? T. અને બરાબર જો લખું તો M2 S2. હવે બે વસ્તુ કે આમાં T2 છે અને T છે તો એમાં T છે એ વધારે છે, T2 ઓછું છે, તો અહીંયા શું આવે? T માઇનસ T2. તો આ જ થઈ ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. M દળનો ગોળો, એનું તાપમાન T1 વધારે તાપમાને, M2 પાણીનું દળ, S2 પાણીની વિશિષ્ટ ઉષ્મા, અને T છે એ સંતુલનનું. અમુક સમય પછી બે સમાન તાપમાને આવી જશે. ધારો કે એ બે સમાન તાપમાન આપણે જોવું હોય તો હું ધારો કે એમ કહું કે આપણે અંદાજે લખીએ કે આ 500 નો હતો, આ 2500 ગરમ ગરમ હતો, તો અમુક ટાઈમ પછી છે ને એ આપણે એવું વિચારીએ કે 90 ડિગ્રી અથવા આપણે 85 ડિગ્રી સેલ્સિયસ હશે એવું ધારીએ. ગણતરી નથી કરતા, ગણતરી કરીએ તો આપણે જવાબ પણ મળી શકે મેથેમેટિક. તો આ કેલોરીમીટરનો સિદ્ધાંત છે કે પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા, જેના સંપર્કમાં લાવો. આ મેં ઉદાહરણ આપીને તમને વસ્તુ સમજાવી. આ જ વસ્તુ એમણે અહીંયા કહી છે તમને. જુઓ, આ છે ને આવું મોડર્ન કેલોરીમીટરનું સાધન છે. પહેલા આવું સાધન ના આવતું, પહેલા તો સરળ એકદમ સાધન આવતું. હવે આજના જમાનામાં મોડર્ન સાધન આવી ગયું છે. એની હું રચના થોડી કહું કે અહીંયા આગળ છે ને લેમ્પ, એ લેમ્પમાંથી ઉષ્મા છે એ મુક્ત થાય, બરોબર? એટલે આણે ગુમાવેલી ઉષ્મા એ અહીંયા જાય, અહીંયા પંખુડી રાખ્યું એનાની. કેમ? તો કે સમગ્ર પાણીનું તાપમાન એક સરખું રહે. નહીંતર શું થાય કે નજીકમાં હોય એનું પાણીનું તાપમાન છે એ શું થાય? વધારે હોય, દૂર હોય એનું ઓછું હોય, એટલે મોટર સ્ટર રહે. અહીંયા ઇગ્નિશન વાયર હોય, સ્ટાર્ટ કરો, અને અહીંયા થર્મોમીટર હોય. શરૂઆતમાં શું થાય? પહેલા છે એ ઇગ્નિશન લેમ્પ બંધ હોય ત્યારે આનું તાપમાન માપી લે T1. પછી ઇગ્નિશન વાયર છે એ થોડી વાર શરૂ કરે લેમ્પ, પછી આ પંખુડી શરૂ કરે ને એનું તાપમાન વધે એટલે એનું તાપમાન નોંધી લે T1. બે તાપમાન નોંધે, એક T1 અને એક છે એ ડેલ્ટા. બીજી વસ્તુ હવે Q ગણવી છે તો તમને પાણીનું દળ તો ખબર, એની S ખબર, ડેલ્ટા T ખબર. તો કેટલી ઉષ્મા છે એ આણે ગુમાવી અને કેટલી આણે મેળવી એ મળી જાય T1 T2 પરથી. તો કેલોરીમીટર સાધન આ રીતે છે ઉપયોગમાં આવે છે, બરોબર? હવે અહીંયા એ વાત રજૂ કરી કે જ્યારે ગરમ લોખંડના બ્લોકને ઠંડા પાણીમાં મૂકવામાં આવે ત્યારે પાણી ઉષ્મા મેળવીને ગરમ થાય. આપણે ગોળો લીધો બ્લોકની જગ્યાએ, બ્લોક લ્યો, ગોળો લ્યો. અમુક તો એમાંય તે અણિયું કાઢે કે સાહેબ કે અહીંયા બ્લોક છે ને તમે ગોળો લીધો તો ફરક ન પડે. એટલે આપણે ગરમ વસ્તુ લેવાની, તમે ગોળો લ્યો, બ્લોક લ્યો કે લોખંડનો હળિયો લ્યો, હે
તમે ગમે એ લ્યો પણ ગરમ હોવો જોઈએ. જ્યારે ગરમ લોખંડના બ્લોકને ઠંડા પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી ઉષ્મા મેળવીને શું થાય? ગરમ થાય. જ્યારે લોખંડનો બ્લોક છે એ શું થાય? ઠંડો પડે. કેમ? તો કે લોખંડનો બ્લોક ઉષ્મા ગુમાવે અને આપને ખબર જે પદાર્થ ઉષ્મા ગુમાવે એ ઠંડો પડે. એની જેવો થયો જે પૈસા છે એ વાપરે એ ખાલી થતો જાય અને જે છે એ મેળવતો જાય એ ભરાતો જાય. તો અહીં કુદરતનું બધું આમ હરખા જેવું જ છે. જે ગુમાવે એ ઠંડો પડે અને જે મેળવે એ શું થાય? ગરમ થાય. પૈસામાં જેની પાસે પૈસા ન હોય બિચારો શાંત થતો જાય, જેની પાસે આવે એ ઊંચો થાય, એ ગરમ થતો જાય. બધું હરખું જ છે. તો જ્યાં સુધી હવે થાય શું કે જ્યાં સુધી બંને એક જ આવે ત્યાં સુધી આ પ્રક્રિયા શરૂ રહે ઉષ્માની આપલેની. જે સ્થિતિ સંપર્કમાં રહેલા બે પદાર્થો સમાન તાપમાન મેળવે એને ઉષ્મીય સંતુલન કહેવાય. તમે એક ગરમ બ્લોક લાવો ને એક ઠંડો બ્લોક હોય, બેન સંપર્કમાં લાવો, જ્યાં સુધી બંને વચ્ચે તાપમાનનો તફાવત હશે ઉષ્માની આપલે થશે વધુથી ઓછા તરફ. પણ જેવા બે કોમન એક તાપમાન આવે ઉષ્માની આપલે બંધ થઈ જશે. બરોબર? આ પ્રક્રિયામાં થાય હું ઊંચા તાપમાન ધરાવતો પદાર્થ ઉષ્મા ગુમાવે, નીચા તાપમાન ધરાવતો પદાર્થ ઉષ્મા શોષે, જેથી ઉષ્મીય સંતુલન થાય અને ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા હોય. આ કેલોરીમીટરના મિશ્રણ અથવા સિદ્ધાંતનો નિયમ છે કે ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. આદેશ પરિસ્થિતિમાં આપણે એવું વિચારીએ કે કોઈ જગ્યાએ બીજી ઉષ્માનો વ્યય નથી થતો પણ થોડો ઘણો છે એ પાત્ર જો દ્રવ્ય હોય તો એ પણ ઉષ્માનું શોષણ કરે, એને પણ ગણવું પડે. અને જો આપણે અવાહક આવરણ ન રાખ્યું હોય તો થોડી ઘણી ઉષ્માની આપલે છે એ વાતાવરણમાં પણ થાય. પણ આપણે જ્યારે પ્રયોગ કરીએ ત્યારે જોવાનું કોણ કોણ ઉષ્મા મેળવે છે અને કોણ ગુમાવે છે. આમ નિયમ જોઈએ તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે. પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા, મેળવેલી ઉષ્મા બરાબર ગુમાવેલી ઉષ્મા. બીજું કઈ નવું તો છે જ નહીં. ઉદાહરણ આપ્યું, M દળ ધરાવતો ગરમ પદાર્થને T1 તાપમાન પર વિશિષ્ટ ઉષ્મા S1 છે. M2 દળ ધરાવતો પદાર્થની રચના T2 તાપમાન પર વિશિષ્ટ ઉષ્મા S2 છે અને T2 ઇઝ લેસ ધેન T1. આપણે જે ઉદાહરણ લીધું તેની જ વાત કરી. અને બે છે એ સંતુલિત કરો ત્યારે T તાપમાને આવે છે તો શું થશે? અને T1 છે એ સૌથી વધારે છે, T છે એ મધ્યસ્થ તાપમાન છે, મીડિયમ, અને T2 છે એ હાવ ઓછું. તો પદાર્થ દ્વારા ગુમાવેલી ઉષ્મા અને મેળવેલી ઉષ્મા એનું સૂત્ર જો આ સૂત્ર લખતા આવડવું પડે. અહીંયા ડેલ્ટા ટી જ્યારે લખો ત્યારે ઊંચામાંથી નીચું જ બાદ કરવા. બરોબર? અને અહીંયા પણ શું કરવાનું તમારે? T માઇનસ T2, T વધારે છે T2. બરોબર? પછી સિદ્ધાંતનો ઉપયોગ કર્યો, મેળવેલી ઉષ્મા બરાબર ગુમાવેલી. આવો એક પ્રશ્ન છે. આ પ્રેક્ટિકલ ઉપયોગ છે કેલોરીમીટરનો. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 1 kg ગરમ પાણીને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા 2 kg ઠંડા પાણી સાથે મિશ્રિત કરવામાં આવે તો આ મિશ્રણનું તાપમાન કેટલું હશે? હવે અહીંયા તમારે સીધું શું કરવાનું થાય ખબર છે મિત્રો? મેળવેલી ઉષ્મા બરાબર ગુમાવેલી ઉષ્મા કરવા. બરોબર? એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે તમે લખશો કે ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. બરોબર? મિશ્રણનું અંતિમ તાપમાન છે એ આપણે લઈ લઈએ T છે ધારો કે. બરોબર? તો ગુમાવેલી ઉષ્મા છે તો એના માટે આપણે લખશું M1 S1. બરોબર? અહીંયા આગળ શું આવે? અહીંયા આગળ જો ધારો કે આપણે આ અલગ અલગ બધાના છે ને નામકરણ આપી દઈએ એટલે જેથી કરીને તમને યાદ રહે. આ જે છે ને એને T1 કહી દો. બરોબર? આને કહી દો M1. બરોબર? આને કહી દો તમે T2. ઓકે? આને જે છે એને કહી દો M2. ઓકે? અને આ જે છે અંતિમ તાપમાન એને T કહી દો જે આપણે ગોતવાનું છે. ઓકે? આટલી વસ્તુ છે એ મગજમાં ક્લિયર હોવી જોઈએ. M1 S1. હવે ગુમાવેલી ઉષ્મા છે તો એમાં કયું વધારે હોય? T1 જ વધારે હોવાનું. તો શું થશે? T1 માઇનસ T મિશ્રણ માટે. મેળવેલી ઉષ્મા એમાં M2. બરોબર? S2 એમાં કયું વધારે હોય? T માઇનસ T2 આવે. અહીંયા આપણે T2 લેવું પડે. બરોબર? તમે જુઓ આ સૂત્ર કયું છે ખબર છે? આ જે સૂત્ર હું જે લખું છું એ સૂત્ર કયું ખબર? આપણે આ જે સૂત્ર અહીંયા લખ્યું ને T માઇનસ T2 ઈ જ છે. T માઇનસ T2. હવે તમે વેલ્યુ મૂકો એક એકની. જુઓ M1 કેટલું જ તમારી પાસે? 1. આ S1 એટલે પાણીની વિશિષ્ટ ઉષ્મા. બરોબર? આમાં આપી નથી પણ ખરેખર પ્રશ્નમાં લીધી છે એમણે. કેટલી લીધી છે ખબર? પાણીની વિશિષ્ટ ઉષ્મા 4.18. એટલે અહીંયા તમને યાદ હોવું પડે કે S વોટર બરોબર એ 4.18 છે એ લીધી છે. ખરેખર પ્રશ્નમાં આપે પણ હવે તમને નથી આપી અહીંયા તો તમે લખી નાખજો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા 4.18. હવે T1 એટલે શું થાય? T1 એટલે 100 માઇનસ T. ઓકે? બરાબર M2 છે એ કેટલા છે? 2 kg. S2 છે એ 4.18 જ છે એ પાણી જ છે ને, ઠંડુ છે પણ ભલે ને પાણી જ છે. T માઇનસ 0. હવે તમે જુઓ અહીં તો સાદું રૂપ આપશો
તો અમુક અમુક વસ્તુ કેન્સલ થઈ જાય છે. પહેલા 4.18 4.18 બે બાજુથી જાય, બરોબર. તો વધે શું? તો તમને અહીંયા વધ્યું ખાલી આટલું 100 માઇનસ ટી, બરાબર. આ બાજુ શું વધે? 2t, બરોબર. ઓલી બાજુ જાય તો 3t, તો શું થાય? 3t બરાબર 100, તો t બરાબર 100/3, એટલે આ લગભગ 33.3 ડિગ્રી સેલ્સિયસ છે એ મળે. તો આ રીતે પ્રશ્ન સોલ્વ થાય. મેળવેલી ઉષ્મા બરાબર ગુમાવેલી ઉષ્મા છે એ કરવાનું અને તમારે કેલોરીમેટ્રીનો સિદ્ધાંત ઉપયોગ કરવાનો. હવે આ વસ્તુ છે અહીંયા ગણીને પણ આપી છે તમને, જુઓ એક એક વસ્તુ લખ્યું છે. તમારે આ જ રીતે હોમવર્કમાં કરવાનું. ગરમ પાણીનું દળ, ગરમ પાણીનું પ્રારંભિક તાપમાન, પાણીની વિશિષ્ટ ઉષ્મા, ઠંડા પાણીનું દળ, ઠંડા પાણીની વિશિષ્ટ ઉષ્મા, ઠંડા પાણીનું પ્રારંભિક તાપમાન, પછી મિશ્રણ સિદ્ધાંત અનુસાર અને પછી જવાબ સુધી પહોંચવાનું, બરોબર. મેં તમને માહિતી સમજણ માટે છે એ રીતે શોર્ટ મેથેમેટિકલ સ્ટેપ લખ્યા. તમારે આ બધા સ્ટેપ છે હોમવર્કમાં ફોલો કરવાના અને પછી છે એ દાખલો ગણવાનો. પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય ખાલી જગ્યા તેમજ ખાલી જગ્યા પર આધારિત છે. બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. ઉષ્માધારિતા જાત અને દળ ઉપર આધાર રાખે. જાત તાપમાન કે દળ અને તાપમાન, કદ અને તાપમાન. તો આપને બધાને ખબર જ છે કે જાત અને દળ ઉપર આધાર રાખે છે. પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય નીચેનામાંથી ખાલી જગ્યા પર આધારિત છે. ઉષ્માધારિતાનું છે, કદ ઉપર તો આધાર ન રાખે, દળ ઉપર આધાર રાખે, જાત ઉપર આધાર રાખે, તાપમાન પર પણ નથી આધારિતતા એની. પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય નીચેનામાંથી ક્યાં ખાલી જગ્યા પર આધારિત છે? જાત. પદાર્થ દ્વારા શોષાયેલી ઉષ્મા નીચેનામાંથી કોના પર આધારિત નથી? કદ ઉપર નથી આધાર રાખતી, જાત, દળ અને તાપમાન ઉપર આધાર રાખે છે. ઉષ્માની વાત છે, ઉષ્માધારિતાની, ખાસ ક્લિયર રહેજો આમાં. 1 kg દળના પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા, આ વિશિષ્ટ ઉષ્મા જ થઈ, બરોબર. એકમ દળના પદાર્થમાં એકમ તાપમાનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા થાય. આ પ્રશ્ન જુઓ. સમાન દ્રવ્યના બે પદાર્થના દળનો ગુણોત્તર 2:3 અને તેમને સમાન પ્રમાણમાં ઉષ્મામાં આપવામાં આવે તો તેમના તાપમાનના ફેરફારનો ગુણોત્તર. હવે જો આ વસ્તુ કેવી છે ખબર છે? તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. S બરાબર Q/m ડેલ્ટા T. આની અંદર જુઓ સમાન દ્રવ્ય એટલે S સમાન અને બીજી વસ્તુ, બીજું શું સમાન કહી દીધું? તેમના સમાન પ્રમાણમાં એટલે S અને Q બંને સમાન. અને S અને Q બે સમાન, તો S અને Q બે સમાન, તો m ડેલ્ટા T બરાબર શું થઈ જાય તમારે ખબર? અચળ થઈ જાય. એનો મતલબ કે m ચલે છે એટલે તમારે એમ થાય કે ડેલ્ટા T ચલે છે 1/m થાય, બરોબર. તો હવે હું તમને એમ કહું કે તમારે અહીંયા તાપમાનના ફેરફારનો ગુણોત્તર જોઈએ છે, તો ડેલ્ટા T બરોબર અપોન 1 ને 1 કહી દો અને ડેલ્ટા T 2, તો અહીંયા શું આવે? m2/m1. તો તમને m1/m2 આપ્યા છે 2/3. કેમ? તો કે પ્રશ્નમાં m1/m2 ની માહિતી તમને આપી 2/3. તો આ કેટલો થાય? 3/2. તો તમારો જવાબ શું થાય? 3/2. ખબર પડી ગઈ? આ પ્રશ્નની મેં રજૂઆત તમને પહેલા કરી દીધી કે કેવી રીતે થાય. સોરી. સમાન દ્રવ્યના બે પદાર્થોના દળનો ગુણોત્તર આપ્યો. ખાલી તમે જો આ સમાન દ્રવ્ય ને એટલે તમને તરત ખબર પડી જાય જાત સમાન છે, એક જ જાતના છે બે, તો S પણ સમાન જ હશે અને Q સમાન, ઉષ્મા સમાન આપવામાં આવે. એટલે આ રીતે છે આનો વિચાર કરવા, બરોબર. હવે આ પ્રશ્નની રજૂઆત મેં પહેલા કરી હતી. કયા દ્રવ્યની સૌથી વધુ વિશિષ્ટ ઉષ્મા હશે? તો પાણીની છે, એ આપને ખબર છે, થિયરેટિકલ પ્રશ્ન. પદાર્થના તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને, જો 1 કેલ્વિન કીધું છે, એકમ દળના નથી એટલે વિશિષ્ટ ઉષ્મા છે એ ન આવે. તાપીય ક્ષમતા, એ તાપીય ક્ષમતા એટલે ઉષ્માધારિતા જ છે, અને તાપીય ક્ષમતા પણ ઘણીવાર બોલે. જો આના પ્રશ્નમાં એમ કહી દે કે એકમ દળના પદાર્થમાં 1 કેલ્વિનનો તાપમાનનો વધારો કરવો હોય તો વિશિષ્ટ ઉષ્મા આવે. જો પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અનંત હોય તો એનો અર્થ શું થાય? કે ઉષ્મા લેવામાં અથવા આપવામાં આવે તો પણ તાપમાનમાં કાંઈ ફેરફાર થાય નહીં, કેમ કે કોઈ તાપમાનનો ફેરફાર જ ન મળે. વિશિષ્ટ ઉષ્મા અનંત એટલો શું? એનો મતલબ જુઓ તમે કે S બરાબર Qm ડેલ્ટા T. આ જો અનંત હોય તો તમે ગમે એટલી ઉષ્મા આપશો પણ એના તાપમાનમાં કાંઈ ફેરફાર થશે નહીં. તમે ઉષ્મા આપી જ જાઓ, કોઈ ફેરફાર થવાનો નથી, બરોબર. હવે આગળ
આ છે ને થિયરિટિકલ છે. ઉષ્માની યાંત્રિક સમતુલ્યતા એટલે શું? તો કે રૂપાંતર એ પરિબળ છે. આવું તમારે યાદ રાખવું. આની કોઈ થિયરિટિકલ બીજી માહિતી નથી, પણ ઉષ્માની યાંત્રિક સમતુલ્યતા એટલે એ રૂપાંતર પરિબળ છે. હવે આ પ્રશ્ન સરસ છે, આમાં ઉપયોગો આવશે તમારે ઘણા બધા. તમે જુઓ પ્રશ્નને પહેલા. 200 ગ્રામ દળના એક ગોળાને 26 ડિગ્રીથી 66 ડિગ્રી સુધી લઈ જવા માટે કેટલી ઉષ્મા આપવી પડે? અને ઉષ્માના આ ગોળાની ઉષ્માધારિતા. બે પ્રશ્નો પૂછી નાખ્યા એક જ માં. એક તો Q ગોતો અને બીજું ગોતો HC. હવે તમને હું કહું, Q ગોતવો હોય તમારે તો તમારી પાસે આ સૂત્ર છે, Q બરાબર ms ડેલ્ટા T. M કેટલો છે? 200, બરોબર. તો તમારી પાસે જે માહિતી છે એનો જ ઉપયોગ કરો. 200. S તમને ગોળાની આપી છે 0.215 અને ડેલ્ટા T કેટલો કરવાનો કીધો છે? ડેલ્ટા T 26 થી 66, એટલે 66 માઇનસ 26 કરો તો 66 માઇનસ 26 એટલે 0. 6 અને 2 4 કેટલા થયા? 40 નો છે. તો 40 જે મળે એ Q તમને મળી જશે, બરોબર. હવે બીજો કીધું HC ગોતવાનું. તો તમે યાદ કરો ને, HC એટલે તો Q upon ડેલ્ટા T થાય. Q મળી જાય તો Q અહીં લખી નાખો, ડેલ્ટા T 40 છે તો HC પણ મળી જશે. બહુ સરળ પ્રશ્ન હતો. તમારે ખાલી Q અને HC ગોતવાનું. તો પહેલા તમને ખબર પડે કોઈ પણ જગ્યાએ તાપમાનનો વધારો થશે ને એટલે Q ms ડેલ્ટા T જ આવશે. કોઈ પણ પદાર્થને ઉષ્મા આપીને તાપમાનમાં વધારો ઘટાડો થાય તો તમારે ms ડેલ્ટા T નો જ ઉપયોગ આવશે. કેટલી ઉષ્મા આપવી પડે, બરોબર. આની ગણતરી કરીને આપીશ, પણ તમારે જે છે સ્ટેપ એ આ જ રીતે બધા લખવાના. જો બે જવાબ તો મળી જશે. ગણતરીમાં એમણે તમને જે આ ગણતરી જે છે 200 ગ્રામ દળની, તો એમાં તમારે Q બરાબર ms ડેલ્ટા T કરવાનું, તમને 1720 કેલરી મળશે. અને પછી એને ભાંગ્યા તમે 40 કરશો એટલે તમને 43 કેલરી પર ડિગ્રી સેલ્સિયસ ઉષ્માધારિતા મળશે. આ પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું, જે સેમ કર્યો એના જેવો જ છે, પણ કયા પદાર્થની વિશિષ્ટ ઉષ્મા વધારે છે જવાબમાં ફેરવી નાખ્યું છે. અહીંયા 4 ડિગ્રી, અહીંયા 3 ડિગ્રી. તમે વિચારજો કે શું ફેરફાર. સેમ એના જેવો પ્રશ્ન, પણ જવાબ ઈ નહીં આવે. તેમ જુઓ જવાબમાં B ની વધારે આવે છે, બરોબર. 40 ગ્રામ એલ્યુમિનિયમની, જો ઉષ્મીય ક્ષમતા એટલે ઉષ્માધારિતા જ થાય, તાપીય ક્ષમતા એટલે ઉષ્માધારિતા જ થાય. 40 ગ્રામ એલ્યુમિનિયમની ઉષ્મીય ક્ષમતા. હવે 40 ગ્રામ એટલે તમને અહીંયા ખાલી આપ્યું હું 40 ગ્રામ, બરોબર. અને બીજું તમને આપ્યું S, એ 0.2 કેલરી ગ્રામ પર કેલ્વિન. અને તમને ગોતવાનું કીધું HC. તમે યાદ કરો, તમારી પાસે HC નું આવું એક સૂત્ર છે કે HC બરાબર m ઇન્ટુ S. તો આનો ક્યારેક ઉપયોગ તો થાય જ. તો અહીંયા અત્યારે એનો ઉપયોગ છે, m ઇન્ટુ S. આ PMTમાં એકવાર MCQ પૂછાઈ ગયો છે, જે આપણે નીટ માટેની એક્ઝામ લેવાય ને એનો આ MCQ છે. M કેટલું આપ્યું તમને? 40. અને આ કેટલું આપ્યું? 0.2. એટલે આમ જુઓ ને તો તમે 8 મળે, પણ આપણો જવાબ જૂલમાં જોઈએ તો આને ગુણ્યા શું કરવું પડે? 4.2. કેમ કે આ જવાબ મળે એ કેલરીમાં મળે. તો જવાબ આપણો થશે 33.6 જૂલ પર ડિગ્રી સેલ્સિયસ. અમુક એમ કે સાહેબ ડિગ્રી સેલ્સિયસ કેમ થઈ ગયું કેલ્વિનનું? એટલે તાપમાનનો વધારો ઘટાડો સેલ્સિયસમાં લખો કેલ્વિનમાં લખો, શું ફરક પડે? પણ અગત્યનું એ છે કે આ સૂત્રનો ઉપયોગ છે એ તમે અહીંયા કરતા આવડવો જરૂરી છે. HC બરાબર m ઇન્ટુ S છે, એનો ઉપયોગ કરવાનો હતો. અને જવાબ જૂલમાં જોઈએ, કેલરીમાં નહીં. એટલે 1 કેલરી બરાબર કેટલા થાય? 4.2 જૂલ. આટલી વસ્તુ મિત્રો આજના હોમવર્કમાં છે. હોમવર્ક કરતા પહેલા થિયરી વ્યવસ્થિત સમજવી. જે કાંઈ વસ્તુ ચાલુ લેક્ચરે મેં તમને સમજણ માટે કીધી છે એને વ્યવસ્થિત તૈયાર કરવાની. જો વ્યવસ્થિત તૈયાર કરી અને પછી 22, 23, 24 અને 27 સોલ્વ પ્રોબ્લેમ વ્યવસ્થિત સમજીને લખશો તો CTP લેવલ 1 અને CTP લેવલ 2 એના દરેક પ્રશ્નો તમને આવડશે. માટે થિયરી વ્યવસ્થિત તમે લખજો, વ્યવસ્થિત કરજો તૈયાર, સમજજો. જરૂર પડે જ્યાં કાંઈ ન સમજાય ત્યાં ડાઉટ પણ પૂછી લેજો. પણ તમારે ગોખવાનું નથી. સમજી વિચારીને જો તૈયાર કર્યું હશે તો તમામ પ્રકારની વસ્તુ તમને આગળ ઉપર પણ મિત્રો કામ લાગશે. એટલે તમને એક નમ્ર અપીલ છે, કોઈ પણ વસ્તુ ગોખવાની ટ્રાય નહીં કરો, સમજણથી. ઉષ્માધારિતાનો મતલબ સમજો, વિશિષ્ટ ઉષ્મા સમજો, કેલોરીમીટરનો સિદ્ધાંત છે એ પ્રોપરલી સમજો, પછી જ છે એના દાખલાને MCQ છે એ કરજો. ઓકે, થેન્ક યુ મિત્રો. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, હોમવર્ક છે એ નોંધ